નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપના ટેલી પ્રાઇમ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. તો અત્યાર સુધી આપણે પરચેઝ વાઉચર, સેલ્સ વાઉચર, કોન્ટ્રા વાઉચર અને આના આગળના વિડીયોમાં આપણે પરચેઝ રિટર્ન વાઉચર વિશે શીખ્યા હતા, એટલે કે ડેબિટ નોટ. હવે આજના લેક્ચરમાં આપણે સેલ્સ રિટર્ન વાઉચર એટલે કે ક્રેડિટ નોટ વિશે સંપૂર્ણ વિગતે શીખવાના છીએ કે સેલ્સ રિટર્ન શું છે, ક્રેડિટ નોટ શું છે, તેનો ઉપયોગ ક્યારે થાય છે, સિંગલ એન્ટ્રી મોડમાં તેની એન્ટ્રી કઈ રીતે કરવાની છે, આ બધું જ આજે આપણે પ્રેક્ટિકલ સાથે શીખીશું. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. તો મિત્રો, તેમ તમે જોઈ શકો છો આપણું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. તો સૌપ્રથમ એ સમજીએ કે સેલ્સ રિટર્ન એટલે શું. તો જ્યારે પણ આપણે કોઈ કસ્ટમરને માલ વેચીએ છીએ, પછી કોઈ કારણસર કસ્ટમર માલ આપણને પાછો આપે છે, ત્યારે તેને સેલ્સ રિટર્ન કહે છે. આપણે સેલ કર્યું છે, એ રિટર્ન આવ્યું છે, મીન્સ એ પ્રોડક્ટ આપણા જોડે પાછી આવી છે, રિટર્ન આવી છે. આના ઘણા કારણો હોઈ શકે, જેમ કે માલ ખરાબ હોય, રોંગ આઇટમ મોકલી દીધી હોય, કોઈ ક્વોન્ટિટીમાં ભૂલ હોય, અથવા કસ્ટમરને માલ પસંદ ન આવ્યો હોય, તો આવા સમયે આપણે સેલ્સ રિટર્ન વાઉચર બનાવવામાં આવે છે. હવે ક્રેડિટ નોટ એટલે શું? તો હવે પ્રશ્ન આવે કે ક્રેડિટ નોટ શું છે. તો જ્યારે પણ કસ્ટમર માલ પાછો આપે છે, ત્યારે આપણે કસ્ટમરને ક્રેડિટ આપીએ છીએ. એટલે કે કસ્ટમરે જેટલા રૂપિયાનો માલ પાછો આપ્યો હોય એટલી રકમ આપણે ખાતામાં ઘટાડવામાં આવે છે, એટલી રકમ આપણે એને પાછી આપીએ છીએ. આ જાણ કરવા માટે વાઉચર જે બનાવવામાં આવે છે, આપણે એને ક્રેડિટ નોટ કહીએ છીએ. સરળ ભાષામાં યાદ રાખજો કે કસ્ટમરે માલ પાછો આપ્યો એટલે ક્રેડિટ નોટ બનાવવામાં આવે છે. પરચેઝ રિટર્ન એટલે ડેબિટ નોટ અને સેલ્સ રિટર્ન એટલે ક્રેડિટ નોટ. તો હવે આપણે એની શોર્ટકટ કી જોઈએ. તો સૌપ્રથમ આપણે અહીં વાઉચરમાં જતા રહીશું. ફરી એકવાર હું તમને ફરી બધી શોર્ટકટ કી યાદ કરાવું. અહીં આપણે સૌપ્રથમ F4 માં જતા રહીશું એટલે વાઉચર, F5 માં પેમેન્ટ, F6 રિસિપ્ટ, F7 આપણું જર્નલ, F8 સેલ્સ, F9 પરચેસ. હવે આપણે જોવાનું છે આજે ક્રેડિટ નોટ. તો મેં તમને સમજાવ્યું હતું કે F10 એટલે લિસ્ટ ઓફ વાઉચર ટાઈપ્સ એ ઓપન થઈ જશે. અહીં તમારે ડેબિટ નોટને ઓપન કરવા માટે Alt પ્લસ F5 અને ક્રેડિટ નોટને ઓપન કરવા માટે Alt પ્લસ F6. હું તમને બતાવું કે આપણે Alt પ્લસ F5 કરીશું એટલે અહીં ડેબિટ નોટ ઓપન થઈ જશે અને Alt પ્લસ F6 કરીશું એટલે આપણું અહીં ક્રેડિટ નોટ ઓપન થઈ ગયું છે. તો હવે પ્રેક્ટિકલ કરીએ. તો માનો કે આપણે અગાઉમાં મહેશ ટ્રેડર્સ આપણે મહેશ ટ્રેડર્સને ₹50,000નો માલ વેચ્યો હતો. હવે તેમાંથી 8,000નો માલ કસ્ટમરે આપણને પાછો આપ્યો છે. તો હવે આપણે ક્રેડિટ નોટને ક્રિએટ કરીએ સિંગલ એન્ટ્રી મોડમાં. તો હવે અહીં જે પાર્ટી એકાઉન્ટ નેમ છે એમાં આપણે મહેશ ટ્રેડર્સને ચૂઝ કરીશું. આ તમને આપણે મહેશ ટ્રેડર્સનું લેજર ક્રિએટ કર્યું હતું. જો તમે મિત્રો આગળના લેક્ચર ન જોયા હોય તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આગળના વિડીયો જોજો. જો તમે આગળના વિડીયો નહીં જોવો તો તમને આજના લેક્ચરમાં કંઈ પણ ખબર નહીં પડે. તો તમે આગળના લેક્ચર જોજો. તો આપણે મહેશ ટ્રેડર્સને ચૂઝ કરી લઈશું. અહીં આપણને રિસિપ્ટ ડિટેલ આપેલી છે, એટલે કે ટ્રેકિંગ નંબર, એનો ડિસ્પેચ ડોક નંબર, ડિસ્પેચ થ્રુ મીન્સ શેના દ્વારા આવે છે, કાર દ્વારા, કોઈ ટેમ્પો દ્વારા, ટ્રક દ્વારા. પછી એની ડેસ્ટિનેશન કઈ છે, કેરિયર નેમ અથવા એજન્ટનું નામ શું છે, બિલ ઓફ લેન્ડિંગ શું છે, મોટર વ્હીકલ નંબર શું છે અને એની ડેટ કઈ છે. અને બીજું આપેલું છે ઓરિજિનલ ઇનવોઇસ ડિટેલ, મીન્સ કે આપનું જે ઓરિજિનલ ઇનવોઇસ બિલ હતું કે જે દિવસે આપને માલને સેલ કર્યો હતો, તો એ દિવસનો ઇનવોઇસ નંબર કયો હતો અને એ દિવસની ડેટ કઈ હતી. હાલ આપણે કોઈ પણ ચેન્જીસ કરવાના નથી એટલે આપણે એને ઓકે ઓકે કરી લઈશું. અને હવે અહીં આવી ગયું પાર્ટી ડિટેલ્સ. તો અહીં આવશે બાયર મીન્સ બિલ ટુ, પછી મેઇલિંગ નેમ એનું એડ્રેસ, સ્ટેટ, કન્ટ્રી, પછી જીએસટી રજિસ્ટ્રેશન ટાઈપ, જો રેગ્યુલર હોય તો રેગ્યુલર અને જે હોય
અને GSTIN નંબર જો હોય તો હાલ આને પણ આપણે કંઈ ચેન્જીસ કરવાનું નથી એટલે આપણે એને એના એ કરી લઈશું. અને હવે પર્ટિક્યુલરમાં આપણે સેલ્સ એકાઉન્ટને ચૂઝ કરી લઈશું જે આપણે સેલ્સ અહીં ક્રિએટ કર્યું હતું લેજર. તો તમે એનો પણ આપણે આગળના વિડીયોમાં સમજાવ્યું હતું એટલે હું તમને સમજાવું છું કે તમે આગળના બધા જ વિડીયો જુઓ તો આજનો લેક્ચર તમને સરળતાથી સમજાશે. તો આપણે અહીં સેલ્સને સિલેક્ટ કરી લઈશું. અહીં અમાઉન્ટમાં 8000 રૂપિયા સિલેક્ટ કરી લઈશું. એન્ડ હવે અહીં આપણે નરેશન લખીશું. મિત્રો હંમેશા યાદ રાખજો કે કોઈ પણ વાઉચર તમે એન્ટ્રી કરો, કોઈ પણ વાઉચરમાં તમે એન્ટ્રી કરો એટલે તમારે નરેશન લખવું હંમેશા જરૂરી છે. તો અહીં આપણે નરેશન લખીશું કે ગુડ્સ રિટર્ન બાય મહેશ ટ્રેડર્સ ડ્યુ ટુ ડેમેજ. તો આપણે અહીં નરેશન લખી દીધું છે કે ગુડ્સ રિટર્ન બાય મહેશ ટ્રેડર્સ ડ્યુ ટુ ડેમેજ. ત્યારબાદ હવે આપણે આ એન્ટ્રીને સેવ કરી લઈએ. તો આપના ક્રેડિટ નોટની પ્રથમ એન્ટ્રી આપણે ક્રિએટ કરી લીધી છે. હવે એનું અકાઉન્ટિંગ લોજિક જે છે એને સમજીએ. તો પહેલા આપણે સેલ્સ કર્યું હતું, મીન્સ કે આપણે એને માલ વેચ્યો હતો. હવે કસ્ટમરે થોડો માલ આપણને પાછો આપ્યો છે. તો હવે એટલું સેલ્સ આપનું ઓછું થયું અને કસ્ટમર પાસે પૈસા લેવાના પણ આપણના ઓછા થયા. એટલે આપણે ક્રેડિટ નોટ બનાવીએ છીએ. આ જ એનું અકાઉન્ટિંગ લોજિક છે. હવે હું તમને બીજું એક રિયલ એક્ઝામ્પલ સાથે સમજાવું કે માનો કે તમારી કોઈ કપડાની દુકાન ચલાવો છો. એક કસ્ટમર 10,000 ના કપડા તમારી પાસેથી ખરીદ્યા પણ પછી 2,000 ના કપડા સાઈઝની સમસ્યાને કારણે તમને પાછા આપ્યા. તો આપણે એની એન્ટ્રી ટેલીમાં સેલ્સ રિટર્ન વાઉચર એટલે કે ક્રેડિટ નોટ દ્વારા કરીશું. તો હવે ઘણા નવા વિદ્યાર્થીઓ ભૂલ એવી કરે છે કે સેલ્સ વાઉચરમાં જ સેલ્સ રિટર્નની એન્ટ્રી કરી દે છે પણ આપણે એની એન્ટ્રી અહીં ક્રેડિટ નોટમાં કરવાની હોય છે. કસ્ટમર લેજરની જગ્યાએ ખોટું લેજર પસંદ કરી લે છે. મેઇન વસ્તુ બીજી એ છે કે નરેશન લખતા નથી અને અમાઉન્ટ ખોટી લખી દે છે. તો આ ભૂલોને તમારે હંમેશા ટાળવાની છે. અને આજનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. તો આજે આપણે શું શીખ્યા? તો આજે આપણે સેલ્સ રિટર્ન શું છે, ક્રેડિટ નોટ શું છે, એની શોર્ટકટ કી કઈ છે, પ્રેક્ટિકલ એન્ટ્રી આપણે કરી, એનું અકાઉન્ટિંગ લોજિક સમજ્યા, એક રિયલ એક્ઝામ્પલ સાથે પણ મેં તમને સમજાવ્યા અને કોમન મિસ્ટેક શું કરે છે વિદ્યાર્થીઓ એ પણ મેં તમને સમજાવ્યા. તો આજનું તમારું હોમવર્ક એ છે કે ટેલીમાં તમે તમારી મહેશ ટ્રેડર્સ પાસે આપણે જે ક્રિએટ કર્યું હતું એ મહેશ ટ્રેડર્સ પાસેથી 8,000 નો માલ રિટર્ન આવ્યો. ક્રેડિટ નોટ બનાવી એની એન્ટ્રીને સેવ કરો, કસ્ટમર લેજરમાં તેની ઇફેક્ટને ચેક કરો અને હોમવર્ક પૂર્ણ થયા પછી કોમેન્ટમાં લખજો કે હોમવર્ક ડન. અને જો કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો. મિત્રો આજે આપણે સેલ્સ રિટર્ન વાઉચર એટલે કે ક્રેડિટ નોટ વિશે સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખ્યા. હવે તમને પરચેઝ રિટર્ન અને સેલ્સ રિટર્ન વચ્ચેનો તફાવત પણ સારી રીતે સમજાઈ ગયો હશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિલિવરી નોટ અથવા રિજેક્શન ઇન વિશે શીખીશું. જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. હું વેદાંત પટેલ મળીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.